પાટણના સાંતલપુર તાલુકાના ફૂલપુરા ગામે કોમી એકતાની અનોખી મિસાલ જોવા મળી છે। હિન્દુ સમુદાયની બહુમતીવાળા ફૂલપુરા ગામમાં સરપંચ તરીકે મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા છે। ગ્રામજનોએ સર્વસંમતિથી શરીફા બાનુ જાહિદ ખાનને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે। ગામમાં કોમી એકતા જળવાઈ રહે, કોઈ મતભેદ ન થાય તે માટે સર્વ સમાજે સાથે મળી અને ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો નિર્ણય કર્યો છે। ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે। કેવા વિકાસના કામો કરશો? વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું। બીજાને શું સંદેશો આપશો? ચૂંટણી ના થાય, વિખવાદ ના થાય? ચૂંટણી ના થાય એમાં અમે એવો સંદેશ આપશું કે ગામની અંદર કોઈ વિખવાદ ના થાય અને શાંતિ જળવી રહે અને ભાઈચારાનો માહોલ રહે। અમારું ગામ એક રસ થઈ અને જે અત્યારે અમે જે સંદેશ આપ્યો છે એકતાનો, એ અમારા ગામ માટે અને આજુબાજુ એક જેને આપણે કહીએ એકતાની રીતે એ હા આ રીતે અમારે સમરસ કર્યું। આ ગામની અંદર જો ચૂંટણી થાય તો એક નાનો ગોળો હોય અને એની અંદર જો ઝેરનો ટેપો પાડીએ અને એ ના પી શકાય એ પરિસ્થિતિ ગામની થતી હોય છે। ગામ જો ચૂંટણી થાય ને બે ભાગ પડી જતા હોય છે, એની અંદર પછી ભવિષ્ય પણ ચૂંટણીનું ઝેર છે એ ઓછું થતું હોતું નથી। એટલે આવી રીતે જો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સમરસ થતી હોય તો ગામની અંદર કોઈ જાતના વિખવાદો વધે નહીં અને ફાયદામાં એ છે કે ગામના વિકાસની અંદર પણ સારો એવો વેગ મળે છે અને કામ સારા થતા હોય છે।